માય જીઓ એપનો ઉપયોગ કરીને જીઓ ટ્યુન કેવી રીતે સેટ કરવી? માય જીઓ એપ ખોલો. નીચે સ્ક્રોલ કરો, ક્વિક લિંક્સ પર જાઓ અને જીઓ ટ્યુન પર ક્લિક કરો. દર 30 દિવસે એક જીઓ ટ્યુન ફ્રી. જો તમારી પાસે જીઓ સાવન પેક છે તો તમે આ વિકલ્પ સાથે અનલિમિટેડ જીઓ ટ્યુનને એક્ટિવેટ અથવા બદલી શકો છો. તમારી જીઓ ટ્યુન એક્ટિવેટ કરવા માટે સર્ચ પર ટેપ કરો. તમે તમારું મનપસંદ ગીત અહીં શોધી શકો છો. હવે વધુ વિકલ્પો માટે આ આઇકોન પર ટેપ કરો. પ્રિવ્યૂ સાંભળવા માટે પ્લે બટન પર ટેપ કરો. પસંદ કરેલ ગીતને તમારી જીઓ ટ્યુન બનાવવા માટે સેટ પર ક્લિક કરો. અહીં તમે મહિના માટે તમારી જીઓ ટ્યુનની ગણતરી જોઈ શકો છો. દર 30 દિવસે માય જીઓ એપ દ્વારા એક જીઓ ટ્યુન ફ્રી મેળવો. નોંધ કરો, તમારી જીઓ ટ્યુન દર 30મા દિવસે આપમેળે સમાપ્ત થઈ જશે. જો તમે 25 કે 30 દિવસની વચ્ચે તેને બદલશો કે ડીએક્ટિવેટ નહીં કરો. તમારી જીઓ ટ્યુન હવે એક્ટિવેટ થઈ ગઈ છે. ચાલો જોઈએ કે જ્યારે તમારી પાસે પહેલેથી એક એક્ટિવ જીઓ ટ્યુન હોય અને તેને રિન્યુઅલ બાકી હોય ત્યારે જીઓ ટ્યુન કેવી રીતે રિન્યૂ કરવી. માય જીઓ એપ ખોલો. નીચે સ્ક્રોલ કરો, ક્વિક લિંક્સ પર જાઓ અને જીઓ ટ્યુન પર ક્લિક કરો. જો તમારી જીઓ ટ્યુન આગામી 5 દિવસમાં સમાપ્ત થવાની હોય તો રિન્યુઅલ વિકલ્પ દેખાશે. જો તમે આગામી 30 દિવસ માટે તે જ જીઓ ટ્યુનને રિન્યૂ કરવા માંગો છો તો રિન્યૂ બટન પર ક્લિક કરો. હવે યસ પર ક્લિક કરો. તમારી મનપસંદ જીઓ ટ્યુન આગામી 30 દિવસ માટે રિન્યૂ કરવામાં આવે છે. તમે એ પણ જોશો કે આ જીઓ ટ્યુનને એક્સપાયર થવામાં કેટલા દિવસ બાકી છે. હવે જોઈએ કે માય જીઓ એપનો ઉપયોગ કરીને જીઓ ટ્યુનને કેવી રીતે ડીએક્ટિવેટ કરવી. માય જીઓ એપ ખોલો. નીચે સ્ક્રોલ કરો, ક્વિક લિંક્સ પર જાઓ અને જીઓ ટ્યુન પર ક્લિક કરો. મેનેજ પર ક્લિક કરો અને ડીએક્ટિવેટ પર ટેપ કરો. હવે યસ પર ક્લિક કરો. તમારી જીઓ ટ્યુન હવે ડીએક્ટિવેટ થઈ ગઈ છે. આ ઉપરાંત તમારી જીઓ ટ્યુનને ડીએક્ટિવેટ કરવા માટે તમે તમારા જીઓ નંબર પરથી 155223 પર કોલ કરી શકો છો. તમારો આભાર.